આ વિડિયો ઓવરવ્યૂ પ્રકૃતિ અભ્યાસુ પ્રણય દ્વારા લિખિત વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના 7 ખંડોમાં પથરાયેલા મહાગ્રંથના મૂળ લેખ પર આધારિત છે. લેખકના ક્ષેત્રકાર્ય, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી સચોટ માહિતી આપવા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. તો નમસ્કાર. આજના આ ઓવરવ્યૂમાં આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જેનું નામ જ તેનો સ્વભાવ છતો કરે છે: રાખોડી પગ સંતાકુકડી. આજની આ માહિતી સંપૂર્ણપણે તથ્યલક્ષી અને પક્ષી વિજ્ઞાનના ઊંડા અભ્યાસ પર આધારિત છે. જીવવિજ્ઞાનમાં ફેક્ટ્સ બહુ મહત્વના હોય છે. આજે આપણે એવા પક્ષીનો ડેટા ડીકોડ કરવાના છીએ જે મોટાભાગે આપણી અને તમારી નજરથી બચીને પ્રકૃતિના અદૃશ્ય ખૂણાઓમાં જ પોતાનું જીવન વિતાવી દે છે. આજના સેશનની રૂપરેખા બહુ સિમ્પલ છે. આપણે ફટાફટ આ 6 મુદ્દાઓ જોઈશું: તેની વૈજ્ઞાનિક ઓળખ, શારીરિક લક્ષણો, તેનું રહેઠાણ, ખોરાક અને પ્રજનન, તેની અનોખી વર્તણૂક અને છેલ્લે તેનું પર્યાવરણમાં મહત્વ. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી: વૈજ્ઞાનિક ઓળખ અને નામકરણ. આ પક્ષીનું ઓફિશિયલ વૈજ્ઞાનિક નામ રેલિના યુરિઝોઇડોઇડ્સ છે. ફ્રેડરિક દ લાફ્રેસ્ને દ્વારા 1845માં તેનું પહેલીવાર વર્ણન કરવામાં આવ્યું હતું. હવે તમને થશે કે આ અઘરા નામનો અર્થ શું? બહુ સીધું છે. રેલિનાનો અર્થ થાય છે નાની રેલ, અને યુરિઝોઇડોઇડ શબ્દ તેના શરીર પરના આકર્ષક પટ્ટાઓ અને અન્ય સંબંધિત જાતિઓ સાથેની તેની સામ્યતા દર્શાવે છે. તેને ઘણીવાર બેન્ડેડ ક્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ વિભાગ 2: શારીરિક લક્ષણો અને દેખાવ. આ પક્ષી એકદમ નાનું અને હળવું હોય છે. જરા વિચારો, તેનું વજન માંડ 100થી 150 ગ્રામ જ હોય છે અને લંબાઈ માત્ર 23થી 25 સેન્ટીમીટર. જંગલી વાતાવરણમાં તેનું સરેરાશ આયુષ્ય 6થી 10 વર્ષનું હોય છે. હવે આ નાનું કદ કોઈ નબળાઈ નથી. ગાઢ અને કાંટાળી ઝાડીઓ વચ્ચે સડસડાટ દોડી જવા માટેનું આ એક બેસ્ટ કુદરતી એડજસ્ટમેન્ટ છે. અને હા, નર અને માદા બંને દેખાવમાં લગભગ એકસરખા જ લાગે છે. જો કલરની વાત કરીએ તો માથું, ગરદન અને છાતી મસ્ત રતાશ પડતા ભૂરા એટલે કે રૂફસ રંગના હોય છે. પીઠ ઓલિવ બ્રાઉન હોય છે. અહીં એક બહુ જ અગત્યની ઓળખ નોંધી લેજો: આ પક્ષીના ચહેરા પર કોઈ જ સફેદ પટ્ટા હોતા નથી. માત્ર ગળાનો ઉપરનો ભાગ સફેદ હોય છે. તેની સૌથી મોટી નિશાની છે તેના પેટ પરના બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટા અને નામ પ્રમાણે તેના લાંબા રાખોડી પગ. આ ખાસ પગ તેને કાદવમાં પડ્યા વિના ગજબનું બેલેન્સ આપે છે. ચાલો હવે વિભાગ 3 તરફ જઈએ: રહેઠાણ અને ખાસ કરીને ગુજરાતમાં તેની સ્થિતિ. જુઓ, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં આ પક્ષી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, પણ ગુજરાતમાં સ્થિતિ સાવ અલગ છે. અહીં તે અત્યંત દુર્લભ છે. તે મોટે ભાગે દક્ષિણ ગુજરાતના ભેજવાળા જંગલો, ખાસ કરીને ડાંગ વિસ્તાર અને નદીકાંઠાની ગાઢ ઝાડીઓમાં જ ભરાઈ રહે છે. ખુલ્લા મેદાનોમાં તો તે ક્યારેય બહાર આવતું જ નથી. એટલે જ તો ગુજરાતમાં આ પક્ષીને જોવું એ કોઈ મોટી લોટરી લાગવા સમાન છે. ચોમાસામાં કદાચ તમારું નસીબ ખુલી શકે. ભલે ગુજરાતમાં તેને સત્તાવાર રીતે મોન્સૂન બ્રીડર એટલે કે ચોમાસું પ્રજનનકર્તા તરીકે વર્ગીકૃત નથી કરાયું, પણ ચોમાસાના આગમન સાથે તેની એક્ટિવિટીમાં અચાનક જ જોરદાર વધારો થઈ જાય છે. ભારે વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં જ તેને જોવાની શક્યતા સૌથી વધારે રહેલી છે. હવે વાત કરીએ વિભાગ 4ની: ખોરાક અને પ્રજનન. તેના મેનુમાં શું હોય છે ખબર છે? મુખ્યત્વે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, ગોકળગાય, નાના જળચર જીવો અને જંતુઓ. તે ભીની જમીનમાંથી જ પોતાનો ખોરાક શોધી લે છે. પ્રજનન માટે તે જમીન પર અથવા સાવ નીચી ઝાડીઓમાં સૂકા પાંદડાઓમાંથી માળો બનાવે છે. આ માળો એટલો તો ગુપ્ત રીતે બનાવેલો હોય છે કે કોઈને આસાનીથી મળે જ નહીં. તેમાં માદા 4થી 6 ઈંડા મૂકે છે. આગળ જઈએ વિભાગ 5 પર: વર્તણૂક અને સ્વભાવ. આ પક્ષીનું ગુજરાતી નામ જ છે સંતાકુકડી. તેનો સ્વભાવ અત્યંત શરમાળ છે. જરાક પણ અવાજ થાય કે ભય લાગે એટલે તે આકાશમાં ઉડવાને બદલે સડસડાટ દોડીને ઝાડીઓમાં એવું સંતાઈ જાય કે જાણે ગાયબ. તે ખુલ્લામાં તો આવતું જ નથી અને ક્યારેક ઉડે તો પણ તેની ઉડાન જમીનથી સાવ ઓછી ઊંચાઈએ અને એકદમ ટૂંકી હોય છે. તો હવે સવાલ એ થાય કે જો આ પક્ષી દેખાતું જ નથી તો રિસર્ચર્સ તેની નોંધ કેવી રીતે લે છે? જવાબ છે તેનો અવાજ. તે એકદમ સોફ્ટ પણ તીક્ષ્ણ ક્યુક ક્યુક જેવી સીટી મારે છે. ચોમાસામાં આ અવાજ જંગલોમાં ગુંજતો હોય છે.
મોટાભાગના સંશોધકો તેને પ્રત્યક્ષ જોયા વિના માત્ર આ લાક્ષણિક ક્યુક ચ્યુક અવાજ પરથી જ તેની હાજરી કન્ફર્મ કરી લેતા હોય છે. છેલ્લે વાત કરીએ વિભાગ 6ની સંરક્ષણ અને પર્યાવરણીય મહત્વ. વૈશ્વિક સ્તરે IUCN લિસ્ટ મુજબ તે લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછા જોખમવાળી શ્રેણીમાં છે અને ભારતમાં તેને કાનૂની રક્ષણ પણ મળેલું છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી થોડી ચિંતાજનક છે. સ્થાનિક સ્તરે જળભૂમિ અને ભેજવાળા રહેઠાણોનો જે રીતે નાશ થઈ રહ્યો છે તે તેના માટે બહુ મોટો ખતરો છે. આ પક્ષી ખરેખર તો આપણા ભેજવાળા જંગલો કેટલા સ્વસ્થ છે તેનું એક ઉત્તમ ઇન્ડિકેટર છે. તો જતાં જતાં જરા વિચારજો, જો કોઈ જીવસૃષ્ટિ, તેમાં છુપાયેલી પ્રજાતિઓ આપણને જોવા મળે તે પહેલાં જ નષ્ટ થઈ જાય તો આપણે બીજું ઘણું બધું ચૂપચાપ ગુમાવી રહ્યા છીએ, ખરું ને? રાખોડી પગ સંતાકોકડી આપણને યાદ અપાવે છે કે આવા અદૃશ્ય પણ અત્યંત સંવેદનશીલ રહેઠાણોનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. આજના આ રસપ્રદ ઓવરવ્યૂમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.